શ્રી ગણેશાય નમઃ. શ્રી જય હો. 12 બીજના ધણી અલખ ગણી રામદેવ પીર મહારાજની જય હો. પ્રિય ભક્તજનો, આજે મનને સંપૂર્ણપણે શાંત કરીને સંસારના તમામ કોલાહલ અને ચિંતાઓને એક બાજુ મૂકીને આ દિવ્ય સંદેશ સાંભળજો. જો તમને રામાપીર ઉપર પૂર્ણ શ્રદ્ધા, અખંડ શ્રદ્ધા હોય તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લખો, જય 12 બીજના ધણી. રામાપીર એ 12 બીજના ધણી છે. બીજનો ચંદ્ર જેમ ધીરે ધીરે પૂર્ણતા તરફ વધે છે, તેમ તમારું જીવન પણ હવે અંધકારમાંથી પ્રકાશ તરફ જઈ રહ્યું છે. હરિયાળી ત્રીજ આપણને શીખવે છે કે જેમ સુકાઈ ગયેલી ધરતી પર વરસાદ પડતા જ ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે, તેમજ ભગવાન રામદેવ પીરની કૃપા થતાં જ તમારા સુકાઈ ગયેલા અને દુઃખી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની હરિયાળી આવવાની છે. પ્રિય ભક્ત, તારું આ સંદેશ સુધી પહોંચવું એ કોઈ આકસ્મિક ઘટના નથી. આ કોઈ અકસ્માત નથી. રામાપીરે પોતે તારા ભાગ્યના તાર ખેંચ્યા છે. આ એ જ વેળા છે જ્યારે તારે બધું મનન કરવાની જરૂર છે, જેને તું તે સમય સમજી શક્યો ન હતો, જ્યારે તું તે પરિસ્થિતિ ભોગવી રહ્યો હતો. તારી કસોટી હવે પૂર્ણ થઈ ચૂકી છે. તું તે અગ્નિ પરીક્ષાની પેલે પાર ઊભો છે, પહેલાં કરતાં વધુ મજબૂત અને વધુ શક્તિશાળી બનીને. તને લાગતું હતું કે તારું જીવન વિખેરાઈ રહ્યું છે, તારા સ્વપ્ન તૂટી રહ્યા છે, પણ રામાપીર કહે છે, વત્સ, મેં તને તોડવા માટે દુઃખ નહોતું આપ્યું, પણ તારામાં રહેલી શક્તિને બહાર લાવવા આપ્યું હતું, જેને તું પોતે પણ ઓળખતો ન હતો. જીવનમાં ઘણીવાર એવું બને છે કે માનવી જગતની ભાગદોડ, ચિંતાઓ અને અનંત ઈચ્છાઓમાં એટલો ગૂંચવાઈ જાય છે કે તેને ખબર જ નથી પડતી કે તેના અંતરમાં કેટલું મોટું પરિવર્તન આવી ચૂક્યું છે. સાચું પરિવર્તન કોઈ મોટા ચમત્કારની જેમ હોબાળો મચાવીને નથી આવતું, પણ તે અત્યંત શાંત માર્ગે આત્મામાં પ્રવેશ કરે છે. મારા વાલા ભક્ત, આ ગૂઢ સત્યને હંમેશા યાદ રાખજે. જ્યારે તું મારી પાસે શક્તિની યાચના કરે છે, ત્યારે હું તને એવી વિષમતાઓમાંથી પસાર કરું છું જ્યાં તારે તારી જ શક્તિને ઓળખવી પડે છે. જ્યારે તું પ્રેમની પ્રાર્થના કરે છે, ત્યારે ઘણીવાર હું તને કોઈને ગુમાવવા દઉં છું, જેથી તેઓ સ્વયં સાથે અને ઈશ્વર સાથે પ્રેમ કરતા શીખી શકે. અને જ્યારે તું સમૃદ્ધિ માગે છે, ત્યારે હું તને ઉણપ અને ગરીબીનો સમય બતાવું છું, જેથી તું સમજી શકે કે સાચા આશીર્વાદ માત્ર બાહ્ય વસ્તુઓથી નહીં, પણ ભીતરની પૂર્ણતાથી મળે છે. હું મારા આશીર્વાદ દરેકના હાથમાં નથી આપી દેતો. હું એવા પાત્રો પસંદ કરું છું જે તેને જાળવી શકે અને જેને અહંકાર ન થાય, જે ઈર્ષ્યા કે કડવાશમાં એ આશીર્વાદને ખોઈ ન નાખે. અને મારો પ્રિય ભક્ત, તે તું છે. તું પરખાઈ ચૂક્યો છે. તું રામાપીરના વિશ્વાસને પાત્ર બને છે. આ યાત્રાનો અંતિમ ભાગ વધુ સંઘર્ષ કરવાનો નથી, પણ એવું પાત્ર બનવાનો છે જે મેળવેલા સુખને સંભાળી શકે. તારા જીવનમાં કેટલાક એવા લોકો પણ આવ્યા જેમને તને સમજ્યો નહીં, જેમને તારી શક્તિને નબળાઈ માની અને તારા ધૈર્યને તારી હાર સમજી લીધી. પણ સાંભળ, જે વ્યક્તિ ભીતરથી મજબૂત હોય છે, તેને સંસારની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી હોતી. જે લોકો તારા જીવનથી દૂર ચાલ્યા ગયા, તેઓ વાસ્તવમાં એ જગ્યા ખાલી કરી રહ્યા હતા, જ્યાં હવે એવા લોકો આવવાના છે જે તારી નવી સફળતા અને નવી દિશાનો ભાગ બનશે. તેથી ભૂતકાળની બોજની જેમ ન ઉપાડ. હવે તારા જીવનનો સમય બદલાવા લાગ્યો છે. આ પરિવર્તન વાવાઝોડાની જેમ નહીં, પણ સવારના પહેલા કિરણની જેમ શાંતિથી આવશે, જે અંધકારને મિટાવી દે છે. જે રસ્તાઓ તારા માટે બંધ થઈ ગયા હતા, તે હવે એક પછી એક ખુલવા લાગશે. તારું દરેક અટકેલું કામ હવે ગતિ પકડશે. હે વત્સ, હવે તારા જીવનના અંધકારને વિદાય આપવાની ઘડી આવી ગઈ છે. તારી શ્રદ્ધા જ તારું નવું ભાગ્ય લખશે. યાદ રાખજે, તું ક્યારેય એકલો નથી. અખંડ બ્રહ્માંડના રક્ષક અને ભક્તોના બેલી એવા 12 બીજના ધણી રામાદેવ પીર તારી રક્ષા કરશે, સદાય તત્પર છે. જેનો હાથ ખુદ રામદેવ પીર પકડે, તેને આ સંસારનો કોઈ પણ અનિષ્ટ સ્પર્શી શકતો નથી. આજના શ્રાવણના પાવન દિવસે, બીજના પર્વ નિમિત્તે તારા હૃદયમાં અખંડ વિશ્વાસનો દીવો પ્રગટાવી રાખ.
હવે ઉઠ, હિંમત રાખ અને તારા જીવનના નવા અધ્યાયની શરૂઆત કર. મારો સાથ અને આશીર્વાદ સદા તારી સાથે જ છે. અલખ ધણી તમારું કલ્યાણ કરે. જય રામાપીર.